રામ રામ બધા મિત્રોને તમારા કલેજા અવાજ શું હે? રક્ષાબંધન હે ને તો જો ઉરી બેન એકદમ તૈયાર થઈ ગયા હે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને મમ્મીને મમ્મી તૈયાર નથી થઈ હજી તાર બપોર પછી જાઉં કે રાખડી બાંધવા બપોર પછી જાઉં રાખડી બાંધવા એટલે તૈયાર જ નથી અને હું વેલી બાંધલો મારા પપ્પાને પછી જાઉં મહાદેવના મંદિર પછી જાઉં ખંભાળીએ લિયો રાખડી ભૂલાઈ ગઈ અને સપના બેન સવારના પોરમાં આવી રાખડી બાંધી ગઈ એને વિડીયો એ આપણે વચમાં નાખી નહીં તો નયા ધોયા વગર એમને કોગરો કર્યા એટલે કોગરો કરી લીધો તો એમને બેઠો તો જરીક એ જોઈ લ્યો ને હું રાખડી બાંધલો કાજુ કતરી નથી હા બાબા ચાંદીની ઈટો કેટલી હે 2 ને 2 4 ને 2 6 અડધા કિલોની 3 કિલો ચાંદી મીઠો 2.5 લાખ છે એ બધી દેવાની છે બરોબર ને તો હવે રાખડી બાંધી લે હાલો આપણે જવાનું મહાદેવના મંદિરે પપ્પાને હું બિન ફોન આવ્યા છે બેન આવી ગઈ છે બેન ને લઈ લીધા છે ઘઉં આપણે વાઈટુ ને આમાં બિલી ને કેરા ને હવે જાય હવે તો આપણે મહાદેવના મંદિરે તો ફાઇનલી પહોંચી ગયા આપણે મહાદેવના મંદિરે ને જાજો શૂટ આપણે અહીં નથી લેતા મારા કલેજાઓ કરી લીધા મહાદેવના દર્શન ને આપણે જાજો વિડીયો નથી બનાવ્યો હવે સીધા મળ્યા ઘરે જઈને કલેજા મહાદેવના મંદિરે આવી ગયા ને આપણે રેન્જ રોવર કરી લીધી પછી ત્યાં ને હવે જવાનું મામાના ઘરેથી પછી જવાનું છે આપણે પ્રમોશન કરવા પ્રમોશન કરવા થોડુંક ખંભાળી થોડુંક કામ હે પતાવતા હોય બરોબર ને થોડાક વાપરવાના ઘટે કરતા આવીએ અને થોડાક જવું છે આજે આપણે બૂટ લેવા ધવલ હાટ નવા આપણે લેતા આવે બધા કઈ ના કહે કે એક વાત મને કહેવા દે કે બહુ સિક્રેટ હોય સિક્રેટ હું હોય તો એના ખબર કેવાનું કહેતા હતા તો મિત્રો અહીં કોઈ બીજું છે નહીં ઘેર ને સાંભળતું નથી કહી દઉં 4 વ્હીલ લખાવા જાવી પણ કઈ લખાવી છે નહીં તમે કોમેન્ટમાં કહો યાર આ કહેવાનું નતું મેં કીધું હું સિક્રેટ હે એ તો હવે મિત્રો તમને ખબર પડી ગઈ હે હવે આ શું થઈ સિક્રેટ કાંઈ વાંધો નહીં કઈ લખાવાની જ નથી કીધું ને આપણે જવાની છે લખાવા તમે લગભગ શોરૂમ જો ને એટલે ખબર પડી જાય હા કલેજા નાના વાડી આવી ગઈ તમે એટલી નાના 1.5 કિલોમીટર સેટા છે મને મજા આવી વળી ગાડી લઈને ચક્કર મારી જાય રૂંઢકના મામા છોકરા પછી રીલ બેલ બનાવી જાય મારા સસમા રહી ગયા મામાની વાડી તો આવી ગયા પણ મારા જ મિત્ર જરીક આ રાખડી બાંધી દઈએ બીજા મામાના ઘરે ને આ મમ્મી બાંધી દે રાખડી મારા ઘરે જો મામાના ઘરેથી આવી ગયા પપ્પા ને બેન આવી ગયા જો રાખડી બાંધવા એ બે બેન પેડા ખાવાનું ઉતામર હતી તો હું આવ્યો એને પેલા જઈને બધું અહીંયા પેડા બેડા ખાઈ લીધા કાલે જાઓ મામાની વાડી આવતા ને એક મામા રાખડી બાંધવાની રહી ગઈ હતી મામા હવે બાંધવી ને રાખડી પેડા ખાઈ ખાઈને તો ઉતરી ગયા હે
પછી મારા કલેજા આપણે રૂપિયા કટતા હતા ખોડિયાર સિલેક્શનમાં ને આપણે રૂઆબ શૂઝમાં કરી લીધું આપણે જરીક પ્રમોશન થઈ ગયું. જોઈ લ્યો કદના શૂઝ તો ચકડીવાળા આવ્યા ને આપણે ખર્ચો કરી નાખ્યો ને આપણે મહિન્દ્રાના શોરૂમે આવી ગયા. મારા કલેજાઓ આવતો રહ્યો ઘરે ને આપણે જરીકે છે ને યો છપરી નથી ભાઈ, વિડીયો બનાવવા ગયા હતા ત્યાંથી મને લીધા ને મારા માપના 5 નંબરમાં જીનકા છોકરાનો હોય ને ત્યાં આવા જ જઈડા પણ મને ધરાર દીધા બૂટ. બરોબર વિડીયો બનાવવા ગયા ને ત્યાં અમારા સાહેબ છે મને કીધું તું લઈ જ જાય કે લઈ જ જા. તો મેં કીધું હાલો થી કાંઈ વાંધો ને લઈ લો ને. બૂટ હે ભાઈ 1 નંબર પહેરવાની મજા આવે ને કાંઈ ના ઘટે એવા હાચીને આપણે ઓલું લખાવા ગયા હતા ને ટાણા એનો આપણે બહારથી જરીક શોરૂમનો જ વિડીયો લીધો હે. આપણે જરીક વીકો હે આગળ જાજો આપણે ઉતાર્યો નથી ત્યાં. આપણે અંદર આમ કે હજી આખરી નથી ઉતારો લેવા જાવ ને તેથી કંઈક ઉતારો તો મારા કલેજાઓ મળ્યા નવા મિની વ્લોગમાં. હાલો નવા વ્લોગમાં તો હાલો આપણે ચા પી નહીં પણ ચામાં કંઈ છે નહીં પીવાઈ ગયો. મળ્યા નવા વ્લોગમાં. બાય બાય.